ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27 માટે 1918 કરોડનું જનકલ્યાણકારી બજેટ રજૂ કરી મંજૂર કરાયું છે અને આ બજેટમાં આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને ગરીબ આવાસ યોજનાઓ પર વિશેષ ભાર મુકાયો છે। તો સત્તાધારી પક્ષે કોંગ્રેસના વિરોધને નકારી કાઢતા જણાવ્યું કે આ બજેટ વિકસિત ગુજરાતના વિઝનને પૂર્ણ કરતું હોવાનું છે અને નગરજનોના હિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 1918 કરોડનું પ્રજાલક્ષી, સર્વગાહી, સર્વ સમાવેશન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે સામાન્ય સભામાં બજેટને મંજૂર કરવામાં આવ્યું છે। અસુવિધા ન મળે, દરેક વસ્તુની સુવિધા મળી રહે, આરોગ્ય લક્ષી હોય કે રોડ રસ્તા હોય કે ગરીબોનો આવાસ હોય કે પછી શૈક્ષણિક ક્ષેત્રે હોય, સ્પોર્ટ ક્ષેત્રે હોય, મહિલાઓને લખીને, યુવાનોને લક્ષીને દરેક વસ્તુઓને આવેરીને આ બજેટનું આવરણ કરવામાં આવ્યું છે।